योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना प्राणांश्च हस्तचरणं श्रवणत्वधारिणी तुभ्यं नमोऽस्तुते पुरुषोत्तमाय अमरवारसो गुणातीतनो सततकालतो श्रीहरितनो भगवदीयने शास्त्रियोगी प्रमुख स्वामी महंत जी श्री स्वामीनारायण भगवान अक्षर पुरुषोत्तम महाराज गुणातीतानंद स्वामी महाराज प्रमुख स्वामी महाराज महंत स्वामी महाराज सूरत अक्षरधाम महोत्सव जय प्रमुख कमलने अमृत महोत्सव मनुष्य देहની સાર્થકતા વિશે શાસ્ત્રો તો બધું ઘણું કહે છે, પરંતુ શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી આ બે શું કહે છે એના પર જો વિમર્શ કરીશું. મહારાજે કહ્યું કે ધ્યેય બાંધવો, આપણે અક્ષર મુક્તોની પંક્તિમાં ભરવું છે એવો એક દ્રઢ નિશ્ચય કરવો. આ પ્રથમ એક ચીજમાં મહારાજે કહ્યું. પહેલા તો બધું વર્ણન કહ્યું. મહારાજ અક્ષરમાં બિરાજમાન છે, અક્ષરના બે સ્વરૂપ છે, મહારાજની સેવામાં છે, ધરી ધામ રૂપે ધરી રહ્યા છે. એમાં અનંત કોટી મુક્તો મહારાજની સેવામાં દર્શન કરે છે. એ બધું વર્ણન મહારાજે પ્રથમના 21ના વર્તમાનમાં કહ્યું. પછી મહારાજે આપણને બધાને સમગ્ર સત્સંગને એક કહ્યું કે આપણે પણ સર્વ સત્સંગી એક વિષય કરવો જે એ અક્ષર મુક્તની પંક્તિમાં ભરવું છે, પણ માયિક અને તુચ્છ એવું જે પંચ વિષયનું સુખ ઈચ્છવું નથી. આ મહારાજે બે વસ્તુ બતાવી પ્રથમના 21. હવે જુઓ, મહારાજને તો આપવું નથી પંચ વિષયનું સુખ, આપવું છે બરાબર છે, શરીર ચાલે આમાં આપણે સારી રીતે લઈ શકીએ બસ. પણ આપણે લક્ઝરીસ બહુ પૈસો હોય તે ફેર થતું થાય મહારાજને ગમતું નથી. એટલે મહારાજે ચોખ્ખું કહ્યું કે ભગવાનની મૂર્તિમાં ચિત્ત ચોટે, જીવ એમાં જોડાય એટલું મળે બસ. વધારે નહીં, વધારે થશે એ બધું જ ફેર થતું થવાનું. એટલે શ્રીજી મહારાજ આપણે ધ્યેય બાંધ્યા તો કે અક્ષર રૂપ થવું અને એ પંક્તિમાં ભરવું. હવે આપણને પ્રશ્ન એ થાય કે અક્ષરરૂપ થવું કઈ રીતે અને અક્ષરરૂપ થવું એટલે શું? આપણે પ્રશ્ન થાય ને કે અક્ષરરૂપ થવું એટલે શું? આપણે એને બધા બેઠા છે, ધારો કે અક્ષરરૂપ થઈ જાય એને કેવું વર્તે, એનું આ જે શરીર છે એ કંઈક ફેરફાર થઈ જાય ખરો? એ તો એવું છે, શરીર છે પણ એનો આત્મા કલેવર બદલાય જાય. અને આ લોકો તુચ્છ કામના વાસના બિલકુલ ન રહે. જે મહારાજે કહ્યું છે કે સુવર્ણનો ઢગલો અને પથ્થરનો ઢગલો સમાન થઈ જાય. પછી રૂપવાન એવી યૌવન અને વૃદ્ધ સ્ત્રી બધાને વિશે સંભાવ થઈ જાય. પછી એને હાથીને વચ્ચે બેસી કે નાક કામ કાપીને કોઈ ગધડે બેસાડે એમાં એને સંભાવ થઈ જાય.
જે મહારાજે મધ્યના 13માં લખ્યું છે, પોતાની રીતે વર્તે છે એ લખ્યું છે. પણ ગુણાતીતાન સમય કહ્યું કે મહારાજે જે પોતાનું વર્તન કર્યું છે ને, એ તો મહારાજનું તો છે જ નહીં. એ તો અક્ષરબ્રહ્મનું પણ ન કહેવાય, એ તો મુક્તનું વર્તન છે. એટલે આપણે મહારાજે જે બોલ્યા છે ને એ આપણા ઉપર લાગુ પાડવું પડે. મહારાજના વર્તન પ્રમાણે, ગુણાતીતાન સ્વામીના વર્તન પ્રમાણે. તો મહારાજોનું ટૂંકું લખે છે કે પંચ વિષયમાં કાંઈ મારા ચિત્તને બાંધવાને ઈચ્છું તો પણ બંધાતું નથી. મહારાજે અમધ્ય નથી એમાં લખ્યું. તો આપણું એવું થાય છે ખરું? જ્યારે એક વસ્તુ આપણે ચાખ્યા પછી તો જુઓ એના નાના સંકલ્પો થતા રહેશે. ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે. એ નિશ્ચિત થાય ખરો? અંતરથી નીકળી જાય ખરું? હવે અંતર તો પડ્યું જ. અનંત જન્મથી આપણને યાદ નથી કે કયા બ્રહ્માંડમાં આપણે જન્મ ધાર્યો હશે અને ત્યાં શાકાહારી આપણે હોઈશું અને કેવી કેવી વાનગીઓ બનતી હશે. ક્યાંય જુદી હોય તો ખબર નથી આપણને, જે ધાર્યો હોય. પણ એ સ્વાદ બધા પડ્યા છે અંદર, જીભમાં, પછી આંખમાં રૂપ બધા પડ્યા છે, કાનમાં શબ્દો બધા પડ્યા છે. હવે એ આ ધર્મે બધું જ બહાર આવે છે. આપણે જો હમણાં વાત કરી ને રાજુ, ધ્યાન કરવા બેસીએ, માનસિક કરવા બેસીએ ત્યારે આપણું ચિત્ત એકાગ્ર થાય છે ખરું? ડામાડોળ થઈ જાય છે. જોજો, એકાગ્ર કરવા જઈએ તો પણ તરત કેટલું સકડી ઘુમડી ચાલતી હોય. આ કરું છે, આ કરું છે, આ કરું છે, આ કરું છે. તો એ એમાંથી શાંત ચિત્ત થાય કાર્ય. તો ગયા જન્મનું તો પડ્યું છે, સમજો. હવે આ જન્મ આપણે સ્ટોપ કરીએ તો અને ગયા જન્મનું ઉલેખતા જઈએ. કૂવામાં પાણી પડ્યું છે, એ હવે ગંદુ થઈ ગયું છે. કૂવાને આપણે ગાળવો હશે તો પેલા ઉલેચવો પડે. ગાળે એટલે નવી શહેરો આવે અંદર. આ મારે દર્શન આપ્યું મધ્યનું 2. તો પેલા જે ગંદી શહેરો આવે છે એને ગોદરાના ગાભા જેવા પડ્યા, દાટા, એટલે પાણી આવેલું ગંદુ બન્યું, સોફ્ટ થઈ જાય. પછી અંદર પડ્યું છે અને ઉલેચવું. હવે એક કૂવો આપણે ખબર પડે, કૂવો તો ઉલેચવું છે, પણ અહીંનો કૂવો કેમ ઉલેચવો? ગયા જન્મ કેટલું પડ્યું છે, રૂપ પડ્યા છે, સ્વાદ પડ્યા છે, બધું કેટલું પડ્યું છે જન્મ. એટલે આપણે જે બીજો જન્મ, ત્રીજો જન્મ વધતો જાય. ખબર એક દસ્તક આપણે આપી કે દેવજી ખડ્યો ગોંડલમાં રહેતા અને મહારાજના પરમ ભક્ત. એને ગોપીનાથ મંદિર દરગાહ થતું ત્યારે સેવા કરેલી, ખડિયા હતા. પછી એ ગોંડલમાં એના દીકરાને પણ આવ્યા. એના દીકરાને ત્યાં હોવ આવ્યા તે જરા રૂપાળા હશે, દેખાય હશે એને. તો એના મનમાં બધા સંકલ્પો કેવા ઉઠવા લાગ્યા છે, આના પેટે જન્મ લીધા જેવો છે. અને હકીકતે જન્મ લીધો. જ્યારે એ છોકરો જન્મ્યો ને તો એને અંતરદૃષ્ટિ થઈ કે આના ઘરમાં હું આવ્યો કોણ. એટલે એ ધાવતો નથી અને આમ નજીક જાય તો પાટું મારે ધાડ થઈને અને રડ્યા હતા. એટલે ગોપાલ સ્વામીને બોલાવ્યા એને છોકરાએ કે સ્વામી અમારે ઘરે આવો ને, આ કોઈ એવો જીવ આવી ગયો છે એ ધાવતો નથી એની માને અને ઘર લઈને પાટું મારે આપણા આંખ નીકળી જાય ત્યારે દૂર થઈ જાય. તો સ્વામી આવ્યા, ઘોડિયામાં સૂતો હતો, દ્રષ્ટિ કરી શાંત થઈ ગયું. ગોપાલ સ્વામીએ કહ્યું પાણી લાવો, વર્તમાન બોલાવ્યા. પછી માથે હાથ મૂક્યો અને કહ્યું કે જાઓ હવે કંઈ તમને ગુનગાર છે નહીં. પછી પેલા છોકરાએ કહ્યું કે સ્વામી એ કયો જીવ હતો
તો સ્વામી કે તને કહું તને મનાશ તારો બાપ હતો, એ તારો બાપ છે. હવે થોડાક સમયમાં ગામમાં જશે તો આપણું બધું એવું જ થતું જોજો. આપણે એવું લાગે કે જો આવું થાય તું થાય. એટલે અક્ષરરૂપ થવું અનિવાર્ય એટલા માટે છે કે ક્યાંય કોઈનામાં વાસના ન, આ લોકમાં નહીં, પ્રકૃતિ પુરુષ સુધી કંઈ નહીં, કોઈના વાસના ન રહે. ત્યારે કોઈના અહીં લોકમાં ન રહે, પણ સારા સારા સ્વર્ગના જે સુખ એનું વર્ણન સાંભળીને, એ અપસરાઓના વર્ણન સાંભળીને ત્યાં જવાનું મન ચિત્ત થઈ જાય, ત્યાં લોકાઈ કરાય. એવું થાય એ થતું થોડું. અરે આ લોકમાં ધારો કે કોઈને સોનામાં આસક્તિ હોય તો મારે તેડવા આવે, પણ સોનાની નગરીમાંથી પસાર કરે. આવું ધનથી સોનું એવું કર્યું બોટાદના કે મારા તેડવા આવ્યા, સ્વર્ગમાંથી નિવાન પસાર કર્યું, બધે ઘર સોનાના, અને જે કંઈ ખંડેર હોય ને ખંડેર એની ઈંટો લટકતી હોય એ બધું એ સોનાનું, ઈંટો સોનાની. એટલે પહેલાંના લલકાઈ ગયા ધનથી સોની. મારું આમ હાથ હાથમાં આવી જાય છે એવી. મહારાજ છે, મહારાજને કહ્યું કે મહારાજ જરા હું એકી કરી આવું. હા તો મહારાજ જયા વાંધો નહીં. મહારાજ ત્યાં પ્લેન ઊભું રાખ્યું અને પેલું પછવાડે અને આકાશમાં મહારાજને પોસવાઈને ગયા. એટલે કંઈ એકી કરી નથી, પણ ઈંટો ખેંચતા એકી થઈ ગઈ. ઈંટો ઈટ ખેંચાતી જ નહોતી, એવી કોન્ટમ ચોટાડી છે ખબર નહીં. તે બે આંખે બહુ બહોળ કર્યું. મારે તો ચાલ્યા ગયા અને એની પથારી પલળી ગઈ. એ ઊભા થયા ને આમ આંખો કરી પથારી હતી પોતાની. અરે આ શું થયું? મારા દાદા વિમાનો બેસાડ્યો અને મને આ આસક્તિ રહી. એટલે અક્ષરરૂપ થવું એટલે અનિવાર્ય. મહારાજ આપણને છે ને આ બધા દર્શનો બતાવે કે જો હું તેડવા આવીશ તો તમારી તૈયારી નહીં હોય ને તો પછી એને તમને મૂકી દઈશ. આ તમારે તૈયાર થવું જ પડશે. એક વાર ગુણાચાર્ય સ્વામી અને મહારાજ એ બંને એક આત્માને જીવાત્માને લેવા તેડવા ગયા. હવે મહારાજ સ્વામીને પૂછ્યું સેજે સેજે પ્લેન ઊભું રાખીને. હવે એ જે પ્લેન ઊભું રાખ્યું ને તે બાજુમાં એક ઘર હતું. એ હરિભક્તો હતા કે મહારાજને સ્વામીની વાત સાંભળી કે મહારાજે કહ્યું સ્વામી આ ભાઈને આપણે લેવા આવ્યા છીએ તો બરાબર તો છે ને. સ્વામી કહે છે કે મહારાજ હજી સત્સંગ થતો નવો સત્સંગ છે આ ગામમાં, અને આનંદ જે સત્સંગ થયો છે તો જે 5 વર્ષ લાખ સારું. તો મહારાજ સારું. તો પહેલાં ચટપટી થઈ કે મહારાજ ખાલી પ્લેન લઈને જાય છે તો મને બેઠા જવું કેવું સારું એમ. એટલે એક આવો વિચાર કરે મારે તો અંદર જાણે કે પહેલાં આવો વિચાર આવ્યો છે ખરો. એ પ્લેનમાં બેસવા આવે ને એ પહેલાં મહારાજ પાવાનું બંધ બરાબર કરી દીધું. એને નક્કી કર્યું કે પ્લેનમાં તો જવું જ છે ગમે તે થાય. પાંખે લટકી ગયો પ્લેન ચાલુ. મહારાજ અને સ્વામી અંદરનું વાત કરે અને પેલો પ્લેનમાં લટકતો લટકતો સાંભળે. મહારાજ એ કૃપા કરી સાંભળે. તો મહારાજ કહે છે કે સ્વામી કોઈ જીવની વાસ આવે છે. તો સ્વામી કે મહારાજ આપણે પેટ છે, કોઈ જીવને આપણે લીધો નથી વાત. તો પેલો સાંભળે કે જુઓ તો ખરે તો છે ખરો. એટલે જોયું તો બારીઓ પાંચે લટકતો હતો. આ રિક્ષા દેખાયો જીવ. મહારાજે આમ હડસલો મારે તો પડ્યો તો પથારીમાં જતો. આ તો બધું દૃશ્ય દેખાયું મહારાજ. એને આખું દૃશ્ય યાદ રાખ્યું અને બહુ જ એને પરસો વળી ગયું મારું હું આટલું ભગવાન બધું છું અને મારે વિસ્તર ધામમાં જ જવું છે, મારે બીજું કંઈક છે જ નહીં. હવે આ જીવની ગંધ એ શું હશે? એ તો જુનાગઢ પહોંચ્યો. એ વખતે બ્રહ્મનિષ્ઠ સંતો હતા. માધવદાસ, માધવદાસજી, કસંતદાસજી, નારાયણદાસજી, વાનદાસજી, બધા અડીકમ સંતો બ્રહ્મનિષ્ઠ સંતો.
એણે જેને વાત કરી કે મારે આ સોલ્યુશન લાવો છે, આ પ્રશ્ન મને થયો છે, આ જીવની ગંધ શું છે? સંતોષે એટલું કહ્યું કે જો ભાઈ વાસના છે, જીવની ગંધ છે, મહારાજે કેવું છે કે જો ઉકા ખાતરની જેવી સેવા કરવાનું વ્યસન પડે તો વાસના કરી જાય. તું એક કામ કર અને આ મંદિરમાં રહે અને સંતોની સેવા કર. સંતો જાગે ત્યારે તારે એને નવડાવવા, પાણી સીંચી દેવું, એને ધોતિયા ધોઈ દેવા, બધું કર તો સારું. 6 મહિના સુધી અને બધું કર્યું સેવાનું કામ, અને અંતરમાં શાંતિ થઈ ગઈ. એટલે પછી સંતો પૂછતા રહે કે એને કંઈક ઘર યાદ આવે તો કઈ નહીં, કશું જ નથી યાદ આવે. બસ હવે મારે તમે કરી દે. 6 મહિનામાં ધૂન કાઢી નાખી. હવે આ તો મહારાજે દર્શન આપ્યા અને ખબર પડી. હવે આપણા માટે તો એવું કંઈ થતું નથી, દર્શન તો આપતા નથી. તો મહારાજ બીજા માટે પ્રેરે ખરા કે જોજો ભાઈ મફતનું છે, બધા ખાતા નહીં. મંદિરમાં છે ને આપણે ધારો કે બધું આમ તો છૂટ હોય ખાવાનું, પણ મંદિરનું છે એમ કેમ કોઈ આમ આપણને કહો કે આપણે જાણતા હોય કે આને વધારે લાલચ રહેશે ખાવાની. પણ અહીં તો આપણે પોતાને વિચારવું પડે કે શામાં શામાં લાલચ આપણી રહેશે. ધનમાં છે, સ્ત્રીમાં છે, પુત્રમાં છે, આ લોકના કોઈ પદાર્થમાં છે, આ લોકની સત્તા, ખુરશી લેવામાં પણ છે. એટલે બધું તો જોડું જેને વિચારે તો ખબર પડે કે કેટલું હોય છે. મહારાજે પ્રથમનું 40 વર્ષમાં હતા. એમાં બહુ સરસ વાત કરી કે સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ, આ 2 શબ્દો વાપર્યા. આપણે આમ સમાધિની વાત આવે એટલે એવું લાગે કે આમ ચત્તાપાટ પડી જવાનું, એવું નથી. મારે એનું ડેફિનેશન આપી કે સવિકલ્પ એટલે શું? તો એને આ જગતની દુનિયાની વાસના ન હોય, પણ શુભ વાસના હોય. કેવી વાસના હોય? જ્યારે આપણે હરિભક્ત છીએ, એમાંથી કોઈ હરિભક્ત એવા હોય કે યોગી બાપાને મળ્યા હોય. યોગી બાપાએ એની યુવાન અવસ્થામાં એને સાધુ થવા કહ્યું હોય. હવે સાધુ થઈ શક્યા નહીં, ધારો કે કોઈ કારણ એને ખટકતું હોય કે મારે સાધુ થવાનું, યોગી બાપાએ કહ્યું રહી છે, મારે સાધુ થવાનું રહી છે. એટલે એની એ જે આખા સંકલ્પના છે બધી, એ પછી તેનું એ વિચારો ચાલતા જ રહે. એ શું છે? એ સવિકલ્પ સમાધિ છે. મહારાજ એમાં એક બીજું દર્શાવી આપે કે આ લોકમાં એને કઈ વાસના નથી, પરંતુ એને તપ કરવાની ઈચ્છા હોય કે ભાઈ અહીંયા મન જે બરાબર થતું નથી. અરે ચાલો આપણે બદ્રિકાશ્રમમાં જઈને તપ કર્યું, ત્યાં તો બહુ સારી મજા, ઠંડક, શ્વેતદીપમાં જઈને તપ કર્યું. આવી ઈચ્છા રહે ને થઈ શકી. એટલે વાસના, સદવાસના, અસદવાસના. હવે વાસના શું કરે? આ લોકમાં રાખે. અસદવાસના નીચે ધકેલે નરકમાં, અને સદવાસના ઉપર લઈ. હવે ઉપર લઈ જવામાં પણ એમાં માયા પર થવા માટે તો મહારાજે કહ્યું કે એ સદવાસના છે ને એ છોડ્યું છે. સદવાસના નહીં જોઈએ. સદવાસના, અસદવાસના કે વાસના આ ત્રણેય ચાલવી પડશે. હજી આપણે વાસનામાંથી ઊંચા નથી આવતા. અસદવાસના ધારો તો ન હોય, કોઈને મારવા જોડવા, અનિતિનું કરવું, આ બધું અસદવાસના છે. પછી દારૂ માંસ ખાવું, અસદવાસના એ ન હોય. તો સદવાસના શું? હજી મારે આમ કરવું છે, તેમ કરવું છે. કોઈને ધારો કે મારા હાથે, એકલા હાથે પાયામાંથી શિખર ચડે, કળશ ચડે, ધજા ફરકે, ત્યાં સુધી મારે એકલા મંદિર કરવું, એવી જેને વાસના હોય, સદવાસના કહેવાય. એ મારું ના પાડે છે, પણ તમે એ નાખતો નહીં ભાઈ. કારણ કે શું થાય
એ સમય જતાં જતાં પૈસો એટલો આવ્યો હોય ભેગો ન થયો, ઈચ્છા કરે મનમાં મારા મંદિરમાં એનો આયુષ આવી રહ્યો તો મહારાજ એને બીજો જન્મ આપે. એમાં નિવેદ ન કરે, ત્રીજો જન્મ આપે. એ જન્મ વધી જાય, સદવાસનાથી જન્મ વધી જાય. એ સદવાસના તમને કાઢી નાખવાની. સદવાસના હોય કોઈને સાધુ થવાની ઈચ્છા હોય તો સાધુ સાધુમાં મજા છે. ભગવાન બધા એમ કંઈ આ લોકની ચિંતા તો નહીં, અને એના વિચારમાં સંસાર તો કરતો હોય કરતો, એ નોકરી ધંધો કરતો, આ કરતો તે કરતો, ઈચ્છા રહ્યા કરે. એ સાધુ તમારે સાધુ એ સદવાસના છે, એમાં પ્રેમ પડી ગઈ, એનું આયુષ આવી રહી. તો ભગવાન શું કરશે? બીજો જન્માવીને એને સાધુ કરીએ છે તો કરશે. એટલે એ બધી જે વાસના છે ને, હવે આ જે દેવજી કલ્યાણ થઈ એ અસર વાસના એના પેટે જન્મ લીધા જેવો છે. અસર વાસના ભક્ત હતો, પણ એવું શા માટે ઈચ્છું? એવું ઈચ્છે તો તકલીફ. એટલે જે મનમાં સંકલ્પો વિકલ્પો ચાલતા હોય ને, એ મોટા પુરુષને કહી દેવા તો મને આવા વિચારો આવે છે, મને આવા વિચારો આવે છે. એટલે જેમ જેમ પછી વિચાર તો કરતા જ જાય, પોતાની રીતે જરાક આવા પ્રયત્ન કરવાનો. પછી શુભ વાસના એક બધાના ગુણ ગ્રહણ કરવા છે, બધાની સેવા કરવી છે, બધાના દાસ થવું છે, બધાની ચરણ મારે મસ્તકે ચડાવી છે, હું બધાનો દાસ છું, બધાથી નિર્ણય છે, બધા મારાથી મોટા છે. આ જે ભાવના છે ને એ શુભ વાસના છે, એ સારી વાસના છે. એ સત્સંગમાં તમને શોભાડે એટલે શુદ્ધ. પરંતુ મહારાજે કહ્યું કે નિર્વિકલ્પ એટલે કોઈ વાસના નહીં, વાસના નહીં, સદવાસના નહીં, શુભ વાસના નહીં, અસદ વાસના નહીં, કોઈ નહીં. સીધું જ નિર્વિકલ્પ સમાજ એટલે શું વાંચો? આમાં સવિકલ્પ, ગાડું સવિકલ્પમાં કહ્યું. નિર્વિકલ્પ સમાજ એટલે શું? અક્ષર બ્રહ્મના સાધનપણાને પામીને કેવળ પુરુષોત્તમની મૂર્તિને વિશે નિમગ્ન રહેવું એ નિર્વિકલ્પ સમાજ. તો અક્ષરરૂપ થવાનારી વાત આવી. એટલે અક્ષરરૂપ શા માટે થવું એનો જો વિચાર કરતો ખ્યાલ આવશે કે આ બધા જ આપણને પરિબળો આડા આવે છે. આપણા મનના માનેલા ધર્મો, બુદ્ધિ બધે ચોદાળી ફરે છે, બધું આગળ આવે છે. એટલે ભગવાન સુધી પહોંચાતું નથી. એટલે જન્મો વધી જાય છે. ભગવાનને તો છેલ્લો જન્મ કરવો છે, અને છેલ્લો જન્મ છે ને એ જ વસ્તુ આપણે માનવી ભગવાન કે છેલ્લે ગમે તે થાય. ગુણાકર્ષણ જે બોલ્યા છે કે યોગ અથવા રોગ બંને જેવી વાસના ચાલે છે. તેમ છતાં જો વાસના રહી જશે તો વિમાનને સૂર્યના લોકમાંથી પસાર કરીને એ જીવની વાસના કાઢી નાખશે અને શુદ્ધ કરી નાખશે, મળી દેશે. આવી વાત તમને કરી છે. જોકે વાસના તો સૂર્યના લોકમાં ટળેલી નથી, પણ આપણને સ્વામીએ કહ્યું કે અહીંથી તમને ઉપાડવા છે, ગમે તેમ કરીને તમને શુદ્ધ કરીશું. આ એમનું બીનું છે, એમનું સંકલ્પ છે. એટલે એમાં આપણે ભીડ્યા ખરા. એ સંકલ્પની પૂર્તિ માટે મારું કેટલું યોગદાન છે, હું એમાં કેટલો ઇન્વોલ્વ થઉં છું. તમારે કામ કરે. મને રોગ થયો, ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે જે રીતે આપણને સુવાનું કે બેસવાનું કે ખાવાનું કે પીવાનું કે બધું એ ડૉક્ટરની મરજી મુજબ કરીએ ને તો ડૉક્ટર દવા કરે, અને તો ડૉક્ટરની દવા લાગુ પડે, નહીં દવા લાગુ ન પડે. એને કહ્યું હોય કે તમારે આ દવા ભૂઠા પેટે લેવાની છે, અને આપણે આજ બધું પેટ ભરીને દવા લઈએ, એ દવા ખૂબ એટલી ગઈ. એટલે આપણે જેમ એ કહે ને એમ કરવું પડે. એટલે જ શ્રીજી મહારાજે કહ્યું કે સંત મળે છે એના વચને કરીને ત્યારે ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે, અને એમાં પછી એ પોત થઈ જાય છે.
ત્યારે એની બધી વાસના એ સંત કરી નાખે અને નિર્દોષ નિષ્પાપ નિષ્કલંક કરી નાખે. હવે તમને ઘણા એવું થાય કે ભલે બીજો જન્મ આવ્યો, પણ ભલે બીજો જન્મ આવ્યો જે બોલવું ને, હવે તો આખો જન્મ કેમ આવે છે નથી કે મહારાજને તમને મનુષ્ય શરીર આપવું છે ને, તો કે અસર પદ્ધતિ આપતા નથી. એ તમારા સંચિત કર્મનો ઢગલો તપાસ કે આને કંઠી બાંધ્યા પછી એને પૂજા લીધી, પછી એને નિયમ પાડ્યા, મંદિરે ગયો, કથા સાંભળી, વ્રત ઉપવાસ કર્યા, ધર્મની બરાબર રાખ્યા, બધું તપાસે. એ બધું સંચિતમાં પડ્યું છે. હવે એ બધું દેરણ શરણ હોય તો એમાં ઘણી વાર આવી ગયું હોય તો જીવનમાં આપણે ધર્મ લેવાનો થાય ને તો એમાંથી મુઠ્ઠી ભરે એવું જ પ્રારંભ બીજું આવે ભયંકર. એટલે મહારાજે કહ્યું કે જ્યારથી તમે સત્સંગમાં આવો, કંઠી બાંધી નિયમ વર્તમાન લીધા, એ વર્તમાનને વળગા રહેજો તો તમારું સંચિત ક્રિયમાન છે ને એ સંચિત બની જાય. ક્રિયમાન કર્મ છે, કર્મના પ્રકારો છે બધા, પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાન, આ એના કર્મના પ્રકારો છે. હવે સંચિતનો ઢગલો, સંચિતનું શું ભેગું થઈ ગયું, આજનું, કાલનું, પરમ દિવસનું, મહિનાનું, વર્ષનું, એમ કરીને ભેગું થયેલો ઢગલો, આ સંચિત. એ સંચિત આપણો કેવો હોય, હવે કોઈનો આપણે અભાવ લીધો, અવગુણ લીધો, જે કર્મ કર્યું એમાં પડ્યું, કોઈના વિશે આપણે કુભાવ કર્યો અને મનમાં એના વિશેનો જે કંઈ દોષ દ્રષ્ટિ રાખી, એ બધું કર્મ આપણું ભેગું થયું. પછી ન કરવાના કામ કર્યા, ખોટું કામ કર્યું, કોઈને છેડ્યા, આ બધું સંચિત પડ્યું છે. સત્સંગી થયા પછીની વાત છે. સત્સંગી થયા પહેલા જ્યારે આપણે સત્સંગમાં આવ્યા ત્યારે હાથમાં જળ આપી અને શ્લોક બોલાવી અને ગુણાત્મક કહે છે કે એકવાર એને વર્તમાન લીધા, સંચિત બોલી ગયું. ગુણાત્મક કહે છે સંચિત બોલી ગયું. હવે જે કરે કંઠી બાંધ્યા પછી એ બધું જ એનું ક્રિયમાન કર્મ થયું. ક્રિયમાન એટલે હવે ચાલુ, આજે થયું, કાલે થયું, પરમ થશે, એમ મહિના પછીનું, એ બધું ક્રિયમાન કહેવાય. હવે ક્રિયમાન જો તમારું સારું ન થયું અને જે પડી ગયો તો એમાંથી જે મુઠ્ઠી ભરી લે છે પ્રારબ્ધ થયું. હવે એમાં કોઈનો અપરાધ થઈ ગયો, કોઈના માટે દોષારોપણ થઈ ગયું, મિથ્યા કવચ આપી દીધો, કોઈને ડૂબવ્યા, કોઈને માર્યા, અત્યારે નહીં આવતું, કોઈને ઉડાડી દીધા, કોઈને ગળું કાઢ્યું, આ બધું. જોકે સત્સંગીને થાય જ નહીં, સત્સંગમાં આવ્યા પછી આ તો બધું થતું નથી, પણ જીભના ચટાકા, ખાધું પીધું બહારનું અને સત્સંગ દીક્ષા, શિક્ષા પદ્ધતિ પ્રમાણે આપણે વર્ત્યા નહીં, એ બધું સંસ્કૃત એ હવે ક્રિયમાન સંસ્કૃત થઈ ગયું. હવે જો એ થયું ને, આપણે ગમે છે કે ભૂલતે એ સત્પુરુષ પાસે નિષ્કપટના થઈ ગઈ ને તો એ સંસ્કૃતમાં ભેગું ભેગું રહેશે. એટલે આપણે કંઈક આપણેથી થયું એનું નામું રાખવું પડે કે મારી કે આ ભૂલ થઈ છે, બાપા માફ કરો, મારી કે આ ભૂલ થઈ છે, બાપા માફ કરો, બધી માફી આપી દેશે. એટલે આપણું ક્રિયામાં સારું જ રહેશે, સંસ્કૃત સારું જ રહેશે. ત્રીજો જન્મ થવા દેતા નથી બાપા, દયા કરે છે. કારણ કે આપણે એકદમ કલ્યાણ રાખીને રાખીએ છીએ, બધું કલાક બંનેના એ સમાન રાખીએ છીએ, વધારે ને ઓછા નહીં. ભગવાન દયા કરે છે. પણ કહેવાનું છે કે અક્ષર નથી થયા ત્યાં સુધી જન્મ મરણનો ભય માથે તોળાય છે. એટલે મહારાજે કહ્યું પ્રથમના 21ના વચનામૃતમાં કે આપણા સર્વે સત્સંગીએ તો એમ જ દ્રઢ નિશ્ચય કરવો છે, એ જે અક્ષરધામમાં મુક્તો છે એ અક્ષર મુક્તની પંક્તિમાં મારે ભળવું છે.
અને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. ત્યાંથી પાછા ઘરે આવવાનું નથી. જે રજામને પામીને પણ પાછું પડવાનું નથી રે. સર્વે પર છે સુખની પાણી, એવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા રહે છે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જ્યાં સુખ ના દરિયા, અહીંયા વસી રહ્યા વાસ રે. તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તેના રે. તેજોમય જ્યાં સર્વે આકાર, શા કહીએ સુખને ના રે. તે તેજ મધ્યે સિંહાસન શોભે, અહીંયા બેઠા બહુ નામી રે. વિષ્ણુરાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. આ જે 64 પદીનું પદ છે, એટલું અદભુત છે કે તમે બાપાએ જ્યારે રોબિન્સવિલમાં અક્ષરધામ ઉદ્ઘાટિત કર્યું ને, ત્યારે એક બાળકે આ પદ ગાયું છે. અને એ તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને તો ખ્યાલ આવશે. એમાં જે ધામને પામીને પ્રાણી, આ તમે જો અંદર મૂકશો, એટલું અદભુત છે. રોજ ગાવાનું મન થાય. સવારના પરમાં તમે આને શાંત રીતે સાંભળો ને તો બાળકના કંઠે અદભુત એ અક્ષરધામના કોઈ તમને દર્શન થઈ જાય. શું મહારાજ બેઠા છે, વર્ણન કરીશ એની અંદર. બાપા બહુ રાજી થયેલા એ બાળકે ગાયું ને ત્યારે. પણ કહેવાનું શું કે એ અક્ષરધામમાં જવા માટે અક્ષરરૂપ થવું અતિ અનિવાર્ય છે. એ મહારાજે પ્રથમના 21માં આપણને એ નિશ્ચય કરવાનું, ધ્યેય બાંધવાનું કહી દીધું. તો રોજ મારે ઉઠીને એક તો આ વિચાર કરવો પડે કે મારે તો અક્ષરધામમાં જવું છે, ત્યાં પુરુષોત્તમની સેવામાં હજુર રહેવું છે. અને બાપાએ જે મંત્ર આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એ જ એ બતાવે છે કે રોજ મને આનું જાણવું રહે કે હું અક્ષર છું. હજી તારો અક્ષર ન થયા પણ કોઈ જાણવું રહે, અક્ષરમ અહમ, હું અક્ષર છું. આ લોકનો દુનિયાની કોઈ જીવાત્મા નથી, કે ઈશ્વર પોતેનો પણ નથી. માયા પરનો છું, આ માયામાં જ બધા. હું તો પુરુષોત્તમ નારાયણનો દાસ. રોજ આને જો ભૂલીએ ને, અને આ વસ્તુ કેવી છે તમે બીજે મળે જ નહીં. જો બીજી પારાયણ થતી હોય, ભાગવતની, ગીતાની, કે રામાયણની, કે ઉપનિષદની, લોકમાં બધું બહુ ચાલતું જ હોય છે. પરંતુ અક્ષરરૂપ થવાની વાત તમે ત્યાં નહીં મળે. એ તો કેવળ ને કેવળ જ્યાં અક્ષરબ્રહ્મ સાક્ષાત બિરાજે છે, આજે મહંત એની પાસે જ આ વાત છે. એટલે આપણે એની પાસે છીએ, આપણે એના શિષ્ય છીએ. એટલે આપણે ત્યાં બધે જ આ અક્ષરરૂપ થવાની વાત આવશે. એટલે રોજ આને ઘૂંટવો પડે આ મંત્રને. રોજ કે હું મારું છે, નામ છે, ઠામ છે, જાતિ છે, એ કંઈ છે જ નહીં. હું આત્મા છું, હું અક્ષર છું. જો આ રીતે ઘૂંટાતો રહે છે ને રોજ ને રોજ, ગુણાત્મકને કહ્યું છે કે વિજાતમાનો બ્રહ્મરૂપ મેં ગુટ, તો એક દિવસ તેને બ્રહ્મરૂપની તમને ભાવના થઈ રહેશે. ઘૂંટતા રહેશે તો હું તો આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, હું ગુણાતીત છું. આ લોકોના કોઈ સુખથી, કોઈ પદાર્થથી હું સુખી થતો નથી. એ પદાર્થ મારાથી વિખૂટું પડી જાય તો એને તું દુઃખી થતો નથી. મારું સુખ તો આત્માનું અક્ષર બ્રહ્મનું, પરબ્રહ્મનું સુખ એ મારું સુખ છે, પરમાત્માનું સુખ એ મારું સુખ. તો એ સુખ એનેથી સુખ્યા થવું છે બસ. તો રોજ આ એક ધ્યેય આપણે બાંધવો પડે. એટલે અક્ષરરૂપ જો આપણે કહીશું ને ત્યારે આ ધ્યેય પછી યાદ નહીં કરવા પડે. છેજે છેજે આપણને યાદ આવ્યા જ કરશે કે મારું નામ શું, ઠામ શું, જાતિ શું. કોઈ ઊંઘમાંથી ઉઠાવી પૂછે ને તો તમને
આ મનાય જ નહીં, આ જે તમારું મનાય હજી મનાઈ ગયું છે, હજી નામ કામ એટલું બધું વળી ગયું છે ને, એટલે કોઈ ઊંઘમાંથી ઉડાડતા લાગી જાય ફટતે નહીં કે મને બોલાવે છે. પણ હું કોણ છું નોંધાય છે, એટલે મારે અક્ષરો થવું છું, અક્ષર જ તો માન અપમાન નહીં લાગે, સુખ દુઃખ નહીં લાગે. પછી જે કંઈ આ લોકના આપણને હાનિ બુદ્ધિ આ બધું જ સુખ ભય, પછી આ લોકમાં ભય બધા ઘણા હોય છે, ભૂતનો ભય ને ચાકણનો ભય ને બધું હોય છે ને, કાંઈ જ નહીં રહે, કશું નહીં. દોરા ચાકણ પડતા હોય કશું નહીં રહે. એ તો જોકે આમ જ શું રહે, એકવાર સત્સંગી થયા પછી એ કોઈના દોરા ધાગમાં તો પડાય, એમાંથી તો નીકળી જ જવું પડે. પરંતુ મહારાજે આપણને અક્ષરરૂપ થવાનો જે આ સિદ્ધાંત આપ્યો છે ને, આપ્યો છે, એમાં જો ઊંડા ઉતરીશું તો ખ્યાલ આવશે કે મહારાજે એટલે કહ્યું છે કે જો પોતે દેહ કરતા જ વાસના ન ટાળે તો ભગવાન જ્યારે તેડવા આવે અને માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો સિદ્ધિઓમાં લોભાઈ જશે. ઘણા સમય લોભાઈ ગયા એમ સિદ્ધિઓમાં લોભાઈ જશે. એટલે મારે કહ્યું કે અહીંથી તમારે બેટું પડવું જ પડશે. આ લોકનું નહીં, પરલોકનું નહીં, કોઈ જોતું નથી મારે. બસ મહારાજ તમે એક રાજી લો અને મહંત મહારાજ દ્વારા આપણે સીધી મહારાજ જ મળ્યા. આ સ્પષ્ટ થવું જોઈએ. આજે આપણે સાધુ રૂપે માનતા હોઈએ નો, સાધુ રૂપે આ તો બીજાને આપણે વાત કરીએ, સાધુ રૂપે વાત કરીએ જ છીએ, પણ સાક્ષાત સીધી મહારાજ મળ્યા છે એ મારી ભક્તિ છે, એ મારી પતિવ્રતાની ભક્તિ એ છે, એમ ના માનશે. કારણ અક્ષર તો હું છું, મને મળ્યા સાક્ષાત ભગવાન છે. તો એની પૂજા, એના દર્શન, એનો સમાગમ, એની કથા વાર્તા એ જ્યાં થતા હોય ત્યાં હું દોડી લઈશ અને એનો લાભ લઈશ. પણ એ આપણને સૂઝતું નથી. એટલે આ લોકના તુચ્છ વિષયમાં મારીએ છીએ. જો આમાં દ્રષ્ટિ પહોંચી જાય પ્રથમ 21માં મહારાજ કહે છે કે આપણે એ જે અક્ષર મુક્ત એની પંક્તિમાં ભરવું અને બીજે કાંઈ વસ્તુમાં મહારાજ કહે છે રોકાવું નથી. એવો દ્રઢ ધ્યેય સંકલ્પ રાખો. શ્રીજી મહારાજના આ વચનો છે, એના જો થોડાક આપણે એના શબ્દો જોઈશું તો ખબર પડશે. શ્રીજી મહારાજ એમાં લખે છે અને મહારાજ કહે છે 21મું વચનામૃત છે, છેલ્લા શબ્દો મહારાજના છેલ્લા છે કે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો છે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુ રહેવું છે. પણ નાશવંત અને તુચ્છ એવું જે મારી સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિકની ભક્તિ કરવી. આ એકાંતિક ભક્તિ એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, એકાંતિક ભક્તિ. અને ભગવાનનું અતિશય મહાત્મા યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાધિક સર્વે પદાર્થ તેની જે વાસના તેને જે કતે જ ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને એ સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા એટલે અક્ષરરૂપ થઈને ભગવાનને ભજવા આ સિદ્ધાંત મારે જ્યારે ખાધો તો મહારાજને પ્રાર્થના કરીએ કે એ જે મહારાજના આ વચનો છે એને આપણે આત્મસાત કરી અને રોજ ઉઠી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
જે અક્ષરજી સ્વામી કથામાં કરી મારા જે વસ્તુ કહ્યું છે કે મનુષ્ય જે શું બતાવે મનુષ્ય જે ધારે થોડા અભ્યાસ કરે